આપણે જે વાત કરી કે જે બધા પ્રકારના જે સાધુઓ છે કે નાગા સાધુઓ છે, અઘોરી સાધુઓ છે, એમ કહેવાય ને કે બધા ભગવાનની ઉપાસના કરે છે, બરાબર? તો એવું બી મેં સાંભળ્યું છે કે શંકર ભગવાન છે, ફોર એક્ઝામ્પલ શિવ છે, તો શિવની ઉપાસના બધી રીતે પોસિબલ છે. કે આપણે જે ઉપાસના કરીએ છીએ કે ભગવાનને પુષ્પ ચડાવીને ઉપાસના કરીએ છીએ એ રીતે બી પછી, પણ અઘોરીઓની જે ઉપાસના કરવાની પદ્ધતિ છે એ આખી અલગ અલગ છે, છે, અલગ છે. બરાબર? તો થોડુંક અમને એના વિશે જણાવો કે એ કઈ પ્રકારની એ લોકો ઉપાસના કરતા હોય છે. મૂળ તત્વ સાગરભાઈ પરમ તત્વ. એ પરમ તત્વના આપણે બે અલગ અલગ બિલકુલ વિરુદ્ધ સમજીએ પણ એકબીજાના પૂરક એવા બે અસ્તિત્વ, હરિ અને હર. હરિની પંચોપચાર પૂજા થાય, ષોડશોપચાર પૂજા થાય વિષ્ણુ તત્વની. એમનું બધું સિસ્ટમેટિક જ હોય. પ્રભુ ઉઠ્યા, પ્રભુને હવે ઝુલાવવાનો સમય થયો, પ્રભુને પોઢવાનો સમય થયો, આ વિષ્ણુ તત્વની પૂજા. એ જ તત્વનો બીજો ભાગ, એક સિક્કાની બીજી બાજુ હોય, એ હંમેશા વિરુદ્ધ જ હોય. કોઈ સિક્કાની બે બાજુ એક સાથે નહીં ના હોય, વિરુદ્ધ જ હોય તો મૂળમાં એક જ. તો એ રીતે બીજી બાજુ એટલે શિવ તત્વ. હવે આ શિવ તત્વમાં એવું છે કે સાંસારિક દૃષ્ટિએ જુઓ કે આધ્યાત્મિક દૃષ્ટિએ જુઓ, બહુ નિયમો નથી. ગુરુ પરંપરામાં છે, કારણ કે આદિ ગુરુ કહેવાયા શિવજી. જો તમે ગુરુ પરંપરામાં જાઓ તો નિયમો નિભાવવા પડે, પણ પૂજા પદ્ધતિમાં એ ઝંઝટ શબ્દ વાપરીશું. પૂજા પદ્ધતિમાં એ ઝંઝટો નથી રખાઈ. તમે ગમે તે રીતે કરો, કારણ કે આ જીવ છે, આ શિવનો અંશ મનાયો. તો તમે પોતે જ જે વસ્તુમાંથી આયા છો, તમારો એની પ્રત્યે ફક્ત ભાવ જોડાય એ જરૂરી છે. તમે કઈ રીતે જોડાયા ઇટ ડઝન્ટ મેટર. એક માના શરીરમાંથી બહાર આવેલું બાળક એટલે કે આપણે આપણી મા સાથે વાત કરવા માટે આપણે કંઈ પ્રોટોકોલ્સ ના નિભાવવાના હોય. ગમે તે રીતે કરો. તમે મમ્મીને એક ગાલ ઉપર પૂચકારીને બોલાવી શકો, તમે હાથ જોડીને આપણી માને એડ્રેસ કરી શકો, અથવા ગમે તે રીતે યુ કેન અન્ડરસ્ટેન્ડ. તો એ રીતે શિવ તત્વ કે જેમાંથી આપણે આવ્યા છીએ, એને પૂજા પદ્ધત કરવા, એને અડોર કરવા માટે કોઈ પર્ટિક્યુલર એવું નથી. બધી જ જાતની છૂટ અપાઈ છે. તમે એમને ભસ્મે ચઢાવી શકો, તમે એમને કેતકીના ફૂલ સિવાય ગમે તે ફૂલ ચઢાવો, બધું જ ચાલે એમને. અને બીજું એટલે કે વિષ્ણુથી રિલેટેડ જે વસ્તુઓ છે જનરલી શિવ માટે નથી અપ્લાય થતી, પણ સાથે એ વસ્તુ પણ છે, શાસ્ત્ર પણ એવું કહે, શંકરાચાર્ય ભગવાન પણ એવું કહે, સૌથી મોટા અગર જો કોઈ વૈષ્ણવ હોય તો એ શિવ છે, અને સૌથી મોટા અગર કોઈ શૈવ સંપ્રદાયના છે તો એ શ્રી હરિ વિષ્ણુ છે. કારણ કે બંનેને એકબીજા વગર નથી ચાલતું. કોઈએ શિવજીને પૂછ્યું, પ્રભુ તમે હંમેશા ધ્યાન કરો છો, આના તમે સ્વયં પરમ તત્વ છો, તમે કોના ધ્યાનમાં લીન રહો છો? કે આ કોઈ પ્રશ્ન નથી ભાઈ, હું મારા શ્રી હરિનું ધ્યાન કરું, મારા રામનું ધ્યાન કરું. અને પ્રભુ શ્રી હરિ વિષ્ણુને પૂછ્યું કે તમે હંમેશા અંતસ્થ થઈને કોનું ધ્યાન કરો છો? તો કે મારા શિવનું કરું છું. તો એ બંને મૂળમાં તત્વ તો અલગ છે જ નહીં. પણ શિવજીની પૂજામાં બધા જ પ્રકારે અલાઉ છે, ગમે તે રીતે. તમે ભસ્મ લગાવીને કરો, તમે નાહો ના નાહો, એટલું છે કે એક મર્યાદાના કારણે આપણે સ્પર્શ ના કરીએ. શિવલિંગને સ્પર્શ ના કરે માણસ, નાહેલો ના હોય. બાકી બાધ્ય એવું કશું નથી. એમના દરેક પ્રકારની વસ્તુઓ કોઈ પણ પ્રકારે પૂજા પદ્ધતિ તમે અપનાવો તો શિવજી માટે અલાઉડ છે, ચાલી શકે એમને.